ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. ઝાઝા દિવસે અને કે નવા વર્ષમાં આપણે બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે, કેમ કે હમણાંથી કંઈ બ્લોગ બનાવતા નહોતા અને વ્યૂ પણ ઓછા આવે છે, તે કંઈ મૂડ નથી ચડતું કે નથી બનાવાય એવું જ થાય છે. તો તમે બધા સપોર્ટ કરજો. અને બાકી તો શું, હેપી ન્યૂ યર તો બધાને સરસ મજાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આજે છે રવિવાર અને સાહેબ હમણાં સ્કૂલથી આવી જશે અને એસપીસી પોલીસ કેડર જે ચલાવે છે એટલે એને જવું પડે. તો ચાલો આપણે ભાત બનાવ્યા છે અને બાકી તો રવિવારની એસે એન્જોય. ને આજે અમારા વિભુબેન ગયા છે કરાટામાં, એને કે ભાવનગર જિલ્લાના કરાટા છે ત્યાં ગઈ છે. તો બસ આવો છે રવિવાર. ને તમારે બધાને રવિવાર કેવો જાય છે કોમેન્ટ કરીને કહેજો. એન્ડ ચાલો, અમારે ટાંકો ચલકાઈ ગયો છે તો આપણે ટાંકો જો મોટર શરૂ છે, કપડાં પણ ધોવાઈ ગયા છે. તો આપણે ટાંકો ચલકાઈ ગયો તો અહીંયા, અને હવે ચડાવ્યું છે નીચેના ટાંકામાં, તો એ જાય છે આપણે આ ટાંકામાં. તો બસ કપડાં પણ આપણે ધોઈ નાખ્યા છે અને બસ સાહેબને આવવાની તૈયારી છે. ને આ કપડાં છે એ આપણે કાલના ટીંગાઈ છે લેવાના છે. તો હમણાં સાહેબ આવી જાય પછી પાછા મળીએ આપણે. તો બસ આવું કંઈ હતું અમારે રવિવાર. તો એસે જતા હોય સવારમાં રોજ, દર રવિવારે સાહેબ ફાફડા, અને એમ કે અમારે નીતિબેનની ફરમાઈશ હોય કે યલો ચટણી યારે એને ફાફડા ખાવો હોય એટલે સાહેબ લઈ આવી દે અમને ગૌતમમાંથી, ત્યાં સારા આવે છે. બાકી તો એસે ચલતા હે. 1:45 થવા આવી ગયો છે, તો તમે જોઈ શકો છો 1:45માં 5 બાકી છે. બસ તમારે બધાને કેમ છે તબિયત પાણી? સારા ને બધાયના, અને બધાયનો પરિવાર સુખ શાંતિથી રહે, ભગવાનને પ્રાર્થના. આપણે આગળ બોલ. અને રસોડામાં જો કેટલું બધું પડ્યું છે. આપણે આ ભાજી છે એને આ સુધારવાની છે, અને આ થોડુંક શાકભાજી તુવેરની છે, દાણા કાઢી નાખવા છે, અને આ આપણે લીલી ચટણી બનાવવા માટે તૈયાર કર્યું છે. તો દાણા હમણાં મકાઈ જો સાહેબ આવે પછી શેકવી આપણે, અને ભાત થોડાક બનાવ્યા છે, અને મગ ભાત કરવાના છે. તો મગ મૂકી દઈશું બાપા. અને અમારી નિધિબેનને ઉતાવળ થઈ ગઈ હતી એટલે એને નિધિબેનને ઉતાવળ થઈ ગઈ હતી ને એટલે એને આપી દીધા હતા આપણે એકલા ભાત. તો એને એની ફ્રેન્ડ, એની કે બેનપણી એની, તો જો એની બેનપણીને બે અહીંયા રૂમમાં રમે છે. તો હેલો બચ્ચો, જો એ સ્કેટિંગથી રમે છે. થોડુંક ખાઈ લીધું છે એકલા ભાત ને એવું. બસ બાકી તો એના રમકડા અહીંયા મચાવે ને જો કાર્ટૂન જોવે છે ટીવીમાં. અને અહીંયા છે અમારા રામાપીર બાપા, એને કે માં કુળદેવીમાં, અને બસ આવું કંઈક છે. ચાલો મળીએ હમણાં સાહેબ. તો સાહેબ આવી ગયા હોય એવું લાગે છે, તો આપણે જઈ દરવાજો ખોલવા માટે. ચાલો, નથી આવ્યા લાગતા. બીજી ગાડીનો હોર્ન હતો, મને એમ છું સાહેબ આવ્યા. ચાલો, સાહેબ તો હજી કંઈ આવ્યા નથી. પૂતીમાની ટાંકી છે, આપણે ભરી લઈએ. ન આવ્યું પાણી, આવ્યું. અને મને એમ કે સાહેબ આવી ગયા છે, પણ હજી આવ્યા નથી. આપણે તો ગેટ ખોલી નાખ્યો છે, તમે જોઈ શકો છો. ગેટ ખોલી નાખ્યો અને અમારી શેરી તમને બતાવું. તો આ છે અમારી શેરી, એને કે માના જોવો અહીંયા શેરીમાં કેવા મસ્ત એવા છાણા થાપીને જોવો એને સરસ એવું બધું ગાયર કરીને લીપીને મસ્ત રાખ્યું છે. તો જુઓ એકલામાં જ રહેશે એમાં. અહીંથી સાહેબ આવશે હમણાં, મળીએ પછી સાહેબ આવે પછી. અત્યારે આવી ટીટી કરે છે, ઉભા રહો. કેટલા વગાડ્યા? 1:30 વાગી ગયો. જો હમણાં કીધું તું હું આવું. કંઈ ખોટું નથી બોલતી, તમને બતાવું. એ હું 10 જ મિનિટમાં આવું. મેં 12 વાગે ફોન કર્યો હતો એટલે આવું છે સાહેબનું. તો ચાલો જમી લઈએ, ભૂખ લાગી છે બહુ જ સારી. મળીએ પાછા. તો હાલો મિત્રો, હવે જમવા બેસી ગયા આપણે. બહુ ભૂખ લાગી. સાહેબ છો ને આ જો બીટનું જ્યુસ છે બનાવીને રાખ્યું હતું એના માટે. કેલા છે, મગની દાળનો શીરો છે એ લેતા આવ્યા છે, ચણામઠ છે, મગભાત મેં તમને કીધું હતું એમ, તો આપણે મગભાત પણ ખાઈ છીએ. જો રોટલી છે. જમવામાં હું એક જ છું. સાહેબ આજે લહેરગીરી બાપુના પ્રસાદ લઈને આવ્યા છે,
તો ચાલો મળીએ, જમી લઈએ. પછી મને બહુ જ ભૂખ લાગી હતી એટલે આપણે વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો. બહુ આનંદ અને બહુ મજા આવી સાહેબ. જો મગની દાળનો શીરો પણ લાવ્યા છે, ગરમ ગરમ બધું ગરમ ગરમ. તો ચાલો બધા જમવા. જો બહુ મસ્ત મજેદાર. ચાલો જમી લઉં પછી મળીએ પાછા. સાહેબ ગયા વિભૂ લેવા, અમને ગાયની રોટી દઈ દઈ. જાઓ ગંગા મૈયા. આનું નામ ગંગા પાડ્યું છે મને નિધિની, એને તો ગાય માતા છે. હે જાઓ હવે જતા રહ્યો. સાહેબ આવી ગયા છે વિભૂને લઈને. તો જોવું વિભૂબેન આવી ગયા છે. हेलो आ रहे हो ऐसा लग रहा है. देखो बाप दीकरे का बहुत सारा. क्या हुआ? प्रैक्टिस घरे करनी ही नहीं है. જો એને કરાટામાં ગઈ હતી, આપણે ઘરે પ્રેક્ટિસનું કેવી ને. હા, રાજ્ય લેવલે ગયા તો હાઈટવાળી આવી ગઈ હતી. આજે શું થયું? હા શું કયો? ખોટું ખોટું ખાવું પડે, એના માટે પ્રેક્ટિસ કરવી પડે. કોઈ વસ્તુ એમ નામ ન ગઈ હોય કે નિધિ ફેસ્ટ લેવલ શું કહેવાય ને, કિક જોરદારની મારે કરાટામાં નિધિ બનશે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ કરાવશે મને નિધિ. તો વિભુબેન તો કોને ખબર હું કરીને આવ્યા. આવડા હું ઉંમર આછું બેન કરે. હેલો પહેલો નંબર. वाओ माय गॉड, देखो उसका. इधर इधर आजा, बाप दीकरी दोनों. पैर शू तेरे पापा के. वाव, तो अत्यार સુધી खोटू बोलता था. आई एम मेडल लेके आई है. ऐसे रख. ओ इसको मेडल मिला है, देखो. वाव, फर्स्ट नंबर आया है. यस, कराटा में फर्स्ट नंबर आयो. खूब खूब थैंक यू, धन्यवाद. फ्रेंड्स શરૂ કર્યું. મારી દીકરીને જો પહેલો નંબર આવ્યો છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. શું કહેવાય ને, તો કેટલો ગૌરવ શું કહેવાય, ગર્વ થાય. આમ જુઓ તમે, ये जीत के आई है. देखो मुझे पहनाया और मुझे ऐसा, या देखो. अब हमारे दोनों का फोटा पाड़ दीजिए. फर्स्ट नंबर लाई है, देखो. તો હેલો ફ્રેન્ડ્સ, અમારા વિભુબેન તો પહેલો નંબર લઈને આવ્યા તો બહુ આનંદ થયો. કુટુંબ પણ રાજી થયું. બહુ આનંદ થયો, બહુ. અને જે કંઈ આજ આખા દિવસ નહોતું મેં આમાં એડ કર્યું છે. અને કે આપણે લીલા મરચાં ચટણીની બનાવવા નહોતું, એ બાકી રહી ગયું. એ હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે મળશે જોવા. અને વિભુને આ ફાઇટ કરતી હતી એના વિડીયો આવશે તો આપણે પાછા એનો બ્લોગ બનાવશું. અને આવું કંઈક હતું આજનો અમારો દિવસ. અને વિભુબેન પહેલો નંબર લઈને આવ્યા છે ને મેડલ, ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે. તો વિભુબેનને પણ કોંગ્રેચ્યુલેશન. અને તમને બધાને પણ થેન્ક યુ સો મચ. તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને મારા વિભુ માટે તમે બ્લેસિંગ એને કે ભગવાનને પ્રાર્થના કરજો કે આવીને આવી પ્રગતિ કરે. અને ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો, મળીએ પાછા નવા એક બ્લોગમાં. આવજો.